આપણો રાજ છે જો મૂંઝ્યો. હા હા તો આપણી ભેહું છે ને જો આમ રખડે છે અત્યારે. ગાયો બધી ચડી ગઈ છે ઉપર. 5 આવી આજે તો રાધા પછી આમની ભાગી ગઈ છે. ચક્કર મારા બધા આટલામાં છૂટા છે ભાઈ. ઓલીને ચીકુ ખાવા વહી ગઈ જો ગાયું. બાકી તો હેઠા પર આમાં રખડે નદીના કાંઠામાં. કેમ કે આમાં થોડું ડૂચું કુયરા રાખે એટલે ખાધા રાખે ભેહું. અડધી જામની નીકળી ગઈ પાછી. તો અત્યારે જો આપણી ભેહું આગળ નીકળી આવે ચક્કર મારવા. આ બાજુ ખાલી ચક્કર મારી આવી એટલે હવે આમાં નદીમાં જાહે. અમે ઘઉંવાળું ખેતર ખાલી થઈ ગયું પણ એમાં ચારવા દઈએ નહીં. ના આવે ને ત્યાં ચારી આવાય એવું કાંઈ છે નહીં, કેમ કે બકરા ફરી ગયા છે અને ઘઉંવાળામાં કાંઈ ખાય નહીં, હેઠા બને રખડે. એટલે આપણે રોગી ધક્કો ખવડાવી નથી, આમાં રખડાવી લેવું, પાછા લઈ લેવું ઘર બાજુ, ઘરે ખાય. બાકી તો અત્યારમાં જો આપણી ભેહું બધી છે ને નદીમાં રખડે છે. આમાં કાપોડો છે ને વળી શું છે કે લીલું થતા રાખે ને ખાધા રાખે. એટલે જો બધી હમણાં અડધી ઓલી બાઈ રખડે છે. ઈમાનભાઈ આમાં રખડશે. ગૌરીને આપણે અહીંયા જો ને આ છાદ કહેવાય આપણે. યા અત્યારે જો કલર ઉડી ગયો ને કે પીળો કલર થઈ જાય પટ્ટો હાવ જો આવું પીળો થઈ જાય. નવું નીકળે ને એટલે પીળો વધારે થઈ જાય ને આ હુકાય એટલે ઉડે એટલે બીજી રીતનું મોઢામાં ચોટી. તો જો આમાં પટ્ટો હોય ને નવો નીકળે એટલે જ આનો પીળો કલર હોય હાવ એટલે આવી ઉડે. અને આ હુકાઈ ગયા ને એટલે બહુ ઉડે એટલે કપડામાં ચોટી જાય, નીકળે ને ઘડીકમાં. જેમ પવન આવે એમ તો વધારે ઉડે. અમુક એના વિડીયા પણ જોયા છે કે ભાઈ મોઢામાં ખાઈ છે એટલે ચુંદરા નીકળી પડે એને. બહુ જાડો થઈ જાય ને કડક બહુ થાય. બેન આપણે ખાલી લાકડી મારીને એને જેવું કડક થઈ જાય. અત્યારે આમાં બધા ખડ તો બીજો આ જ છે, છાદ ઓછી છે. છાદ તો હજી ખાય, બાકી આ તો હજી શું છે ને ખબર નથી પડે. જી થઈ પડ્યું ઢગલા મોઢે. બીજી એક પ્રકારનું આવે છે એ ખડ વધારે છે, આવું ખાય. આપણે શેરડી જેવું જ થાય પણ લાંબુ થતું જાય ઝીણી પટ્ટીમાં. આમાં અમુક જો રાડા નીકળી ગયેલ છે. એ આ બાજુ વધારે છે, એ સામે વચમાં ઊભા છે ને એ હજી અહીંયા ઘેરો મોટો થાય. એક આ બાજુ ખૂણામાં છે થાંભલા પાસે ને એક આ બાજુ છે. એ ખાય બહુ ભેહું. એ પાણીમાં વધે વધારે પાછું. જેમ પાણી પડ્યું રહ્યું એમ લાંબુ થતું જ જાય. અને એ જો આ બધા ગુઠા દેખાય છે ને આ એ બધા એ જ ખડ છે એટલે એ થઈ પડે તો ભેહું ખાય પછી ઊભી હોય. ને આ જો રાડા થાય એના આપણે જાર જેવા જ થાય હાવ. આને હવે ઉપાડીને જો હું પાછું વાવી દઉં એટલે એ પાછું થઈ પડશે. એ પાછું જો આવી રીતે નવી કોર કાઢ્યા રાખશે અને પાણીમાં પડ્યું હશે ને તોય પણ વધશે. જો અહીંયા જો કે ભેહું પાસે પડ્યું છે પાણીમાં છે એ આગળ વધતું જ રાખે. જેમ બને એમ લાંબુ થતું જાય, ટૂંકું ન થાય, લાંબુ વધારે થાય. બીજી શેરડી જ છે ને આ છાદ છે. આમાં હે ને પીળો કલર હશે જો વીડું પીળો હાથે ભરાઈ ગયા, કેમ કે એ પીળા કલર આમાં બહુ થાય. હાથમાં જો કલર આવી ગયો કાયદેસર. ને આ હવે કડક થાય ફોકા છે ને એટલે પછી ઉડે બહુ. આ એ ત્યાં બહુ કઠણ થઈ જાય, ભાંગે નહીં ઘડીકમાં. અને આપણે ભેહું જે લાકડી ના હોય ને આ રાખ્યો હોય ને ખાલી ભેહું મારે ને એટલે ભેહું ભાગે બીજી રીતની. આમાં જે બધી છૂટી છવાઈ રખડે ને અડધી પાણીમાં બેસે. આપણે જો ટ્રેક્ટર જાય છે, દુકાન ભરાઈ ગયું છે, ઘરે જઈએ આપણે ઘરે જ જાય છીએ ભેહું લઈને.
અત્યારે ભરીને આવ્યું છે. સાંજે આપણે ખાતરનું JCBથી ભરાયું હતું, કારણ કે મજૂરથી ભરતા, પણ મજૂર હતા નહીં, 2 જ હતા ને ભાઈ થાકી ગયા હતા વધારે. ફેરો ભરવા ગયા હતા ને દુકાનો હારતા હતા. તો અત્યારે એ દુકાન ભરીને જાય છે ટ્રેક્ટર. આપણે ઘરે જ જાય છીએ. હું વાહે નીકળી ગયા આગળ. 1-2 વાહે હતા ને હાંકવા ગયા હતા. ગોરીને એક રહી ગઈ લગભગ વાહે, એને હાંકી દીધો છે. નકર એ અહીંયાથી આમ ટર્ન મારશે સીધી ખેતરમાં ધરા હે, તે પછી ઘરે આવશે લગભગ. જો કે અહીંયા હશે, નીકળી ગઈ છે આગળ, ગોતવી જો હે એની, નકર વળી ભૂલાઈ જાય. અત્યારે જો બધી ફૂલીએ પહોંચી આવી બે. હું ગોરી આપણી આમ ભાગી હવે, એને હાંકવાની છે. હવે અહીંયા પાણી પીતી જાય, નીકળી જાય. અહીંયા બધી ઊભી રહી ગઈ છે. તાન હાલો હાલો હાલો. ગોરી આમ ભાગશે, શેરડીને વાડમાં જવું છે ને. એ આ બાજુ રસ્તો પકડો વળી, આમને એમ નીકળી જાય આગળ. તો અહીંયા નીકળી આવી, વાંધો નથી. સીધા પટ્ટા માયલી જાય હાલ. હવે અહીંયા શું છે કે પાણી નથી, ઓછું થઈ ગયું ઘણું બધું, એટલે અહીંયા નીકળાય. ને આ આપણે ફેરો પડે માથેથી, અહીંયાથી ક્યાંય ન નીકળાય. સામે ભૂલી જવાનું, અહીંયાથી પાછું આ રોડ ટપવાનું, અહીંયાથી પછી આમ નીકળવાનું. માણે હાલી હાલીને એક તો થાકી ગયો હોય બેહમાં. આવડા ફૂલિયા બનાવે, વચમાં ખાલી એક સીડી બનાવી દેતા હોય તો આવક જાવકમાં કામ તો આવે બધાને. ત્યાં કપડાને જો ઢગલા પડ્યા જ હોય ચારે બાજુ. એટલે હવે બેહુને આપણે હાકી લઈ ગઈ ગા. હલો હલો. હા તો જો અહીંયા પાણી આવતું હતું ને એ બંધ કરી નાખ્યું છે એરમાંથી. લીકેજ થઈ ગયો તો પાછું રિપેર કરી ગયા. તો હું તાકડો પડ્યો એને. ઓમ કે પાણી ના બગાડો. 12 મહિનાથી આમને ચાલુ હતું અહીંયા પાણી, હવે ચેક બંધ કર્યું છે. હવે આપણે બેહુને પણ હાકી લીધી ગાઈ ગા. પટ્ટો પકડી લીધો બધી, ખબર જ છે બધાને કે આમણું જ જવાનું છે, એટલે પટ્ટો પકડીને હાલી નીકળવાનું. હાલતા થઈ ગયા સીધા. હવે આ બધા કાંટા છે ને, ફૂલપૂર આવે ને ત્યારે બધા એમાં ચોટી જાય, નીકળી ના આગે. અહીંયા ઢગલો થઈ ગયા, અહીંયા થઈ ગયા, એટલે કાંટાનો બધો ભેગો થઈ જાય સ્ટોક. એક બાવડો હજુમાં નીકળી ના આવ્યો, પાડો મજબૂત હે પડી ગયો તો. કાપવાવાળા કાપી ગયા હતા, પણ લાકડું ખેંચામ હતું ને એટલે મૂકી દીધું. અહીંયા કેબલ એક નડે બેહુને, તોડી નાખશે ત્યાં શાંતિ થઈ જાય. તો અત્યારે છે ને આપણે ગાયોને નાખી દીધો છે ભૂકો. તો આ 5 ખાઈ છે. એક વારી ભાગી ગઈ પાણી પીવા માટે છઠ્ઠી. બાકી ઓલી તો બધી જો રાજમાનો ચણાનો ખારીઓ પડ્યો છે, એમાં જ બધી મંડાણી છે. ધાણાને ભૂકાને મૂકી દીધી હાવ. રાજમાનો ભૂકો આવ્યો એટલે હું થયું ને હાવ રગો રગ ચડી ગયો છે. આને આજે ચડી ગયો, હવે માંડીને ભૂકો નાખવો જ પડે. આજે છોડી છે, કેમ કે સવાર બાંધી નાખી વેલેરા. તો જો અત્યારે બધી છે ને રાજમાન ભૂકામ મંડાણી છે, બધીને ભાવી ગયો છે. આપણી જાફરી ઊભી છે ને એની પાડી અહીંયા છે, 1.5 મહિના પછી અહીંયા આવી છે. છૂટતી નથી, ઘરે ને ઘરે રહેતી, કેમ કે એમાં એક્સેપ્ટ કરતી જ નથી, ભૂલી ગઈ. કેમ કે પેટની વીટ આવતી હતી ને એને 2-3 દિવસ સુધી, અને ઓચિંત શું થયું ખબર ના પડી, પેટ કાઢવા માંડી. એના હિસાબે ભૂલી ગઈ સાવ પાડીની જ. કાળી પાડી એની છે, કેમ કે ઘરે બાંધી રહેતી. હા જો ચાંદરી તો એ તો કાંઈ અહીંયા હોય, આ હોય. આજે આવી ગયા એટલે કે દોડવાનું ઘડીક વાર ઠેકડા માર્યા, બાકી ઊભી રહેવા માંડી જજો. અરે છે ને બાકી જાફરે આનું મોઢું લાંબુ આવ્યું, આનું મોઢું ટૂંકું છે. જાફરી બી આપણી પાછળ છે. આ આપણે ચંદુડિયું મિની ગેંગ છે.
પાડેડા દર વર્ષે જ 6 થી 7 જ પાડેડા હોય, વધારે પાડેડા ઉછરે જ નહીં. શું કારણ છે ને એ જ ખબર ના પડે કંઈ. આ વર્ષની પાડી કેટલી છે તો 3 તો જ અહીંયા ઊભી છે, એક વચમાં છે, 4, એક અહીંયા છે, 5 અને હજી બીજી 2 ક્યાં ગઈ? એ 2 ઘરે છે, 2 ઘરે છે. 5-6 જ પાડીઓ 7 જેવી માન ઉછરે. ને આપણી જમના ફાઇનલ લગભગ રહી ગઈ છે, કેમ કે પછી મર કરેલા છે જાડા, એટલે સક્સેસ થઈ ગયું છે બીજદાર. 20 દિવસ ખબર પડે. બોલો ના ગયા શું કે આને હવે આપણે કરવું જોઈએ તેલ ચાલુ સરસોનું, થોડુંક બર કરવું પડશે આની. એને અહીંયા આના જેવી કરવાની વહમું છે, થોડીક તકલીફ પડશે પણ આવશે મજા, વાંધો નહીં આવે. એ તોફાની બહુ ચડી ગયા છે હમણાં ગાયું બધી 2 ફાર્મ જ રહેવાનું છે. ઓલી બધી 2 ફાર્મ હોય, ઘરે હોય તો ઘઉં ખાઈ જાય, બારે હુકવેલા પડ્યા તો બધા 10 બાજકા આવ્યા હતા, એમાં 9 બાજકા ભરાણા, 1 બાજકો આખો આ બધા ભેગા થઈ. આમાં વધારે હોય તો કૃષ્ણા, ગોરી ને આપણી જમના, એ 3 જ જઈને ખાઈ આવે. ને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો, સપોર્ટ કરતા રહેજો થોડો. બાકી તો આપણે બધે રખડવાનું જ છે આમાં બેહુમાં જ, બીજું કાંઈ નથી કામ અત્યારે. તો આપણે નાગરાજ ભાઈગો છે, જો સામે જાય એને વારવાનો છે. અલે પાછો ભાગાલ, કોઈને ખબર પડે નહીં એવી રીતે હંતા નીકળી જવાનું. જો હાલ ખીલે હાલ, કેમ જો નાટક કરે. હાલ ભાગ પાછો. આપણે આ દાંડર છે ને બધી ભેગી કરીને હવે ઉકળામ જવા દેવાની છે, ખાલી થઈ ગયો છે થોડો, જોકે હજી થોડોક બાકી છે. ભાગ હજી એકાદો ડમ્ફર થઈ જાય, એટલે એ ડમ્ફર કાઢી જેટલું કાઢી લઈ. 2 ટ્રેક્ટર હજી ભરા છે લગભગ, 2 કે 3, એ વધારે નક્કી ના હોય. ઉપરનું આજે ભરાઈ ગયું, ઉપરથી ટ્રેક્ટર, એક અહીંયા નીચેથી કાલે આપણે જેસીબી જ ભરાઈ ગયું વધારે, એટલે હવે બીજું આ રહ્યું. ઓછામાં ઓછું તો 2 થી 3 ટ્રેક્ટર થઈ જાય, 12 વ્હીલું ડમ્ફર આખું ભરાઈ જાય આટલામાં. બાકી બે હું રખડે